નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. સુંદરકાંડની ચોપાઈઓમાં આવતી મેનેજમેન્ટની વાતો અને હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. દરેક વખતે નવી નવી ચોપાઈઓના નવા નવા સંદર્ભો સામે આવી રહ્યા છે. રામે વિભીષણને લંકાનો રાજ્યાભિષેક લંકા વિજય પહેલા જ કરી દીધો છે. એટલે કે મહત્વપૂર્ણ જવાબદારી વિભીષણને રામે સોંપી દીધી છે. હવે આગળ નવી ચોપાઈઓ જોઈએ અને એનો સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. રાવણ ક્રોધ અનલ દીજ શ્વાસ સમીર પ્રચંડ જરત વિભીષણ રાખેહુ દિનહુ રાજ અખંડ જો સંપત્તિ શિવ રાવણ ही दिन दिए दसमाथ सोई संपदा विभीषण नहीं सकुच दीन रघुनाथ अस प्रभु छाड़ी भजही जे आना ते नर बिनु पूछ विशाना निज जन जानी ताहि अपनावा प्रभु सुजाव कपि कुल मन भावा. અહીંયા હવે ત્યાગની વાત આવે છે. ત્યાગ કોણ કરી શકે અને કેવો ત્યાગ હોય એનું આ ચોપાઈઓમાં ઉદાહરણ છે. જે સંપત્તિ શિવજીએ રાવણને આપી હતી એ સંપત્તિ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર રામે વિભીષણને આપી દીધી. આ ત્યાગ છે. અને એક પણ ક્ષણ પોતાના મનમાં અભિમાનને સ્થાન આપ્યા વગર આવો ત્યાગ જે કરી શકે એ જ રામ હોઈ શકે. રામ અને વિભીષણના સંવાદમાં રામજીની જે કૃપા પામ્યા છે વિભીષણ, એમાં આ પણ એક બહુ મહત્વનું કારણ છે કે આખી લંકાનું રાજ રામજીએ લંકા વિજય પહેલા જ વિભીષણને આપી દીધું. વિભીષણને રાજા બનાવી દીધા. સમુદ્રમાંથી પાણી મંગાવી અને એને રાજ તિલક કરી દીધું. આ જે ત્યાગની વાત છે એ ખૂબ મહત્વની છે. કંપનીની અંદર જ્યારે નવા કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવે ત્યારે એને સંપૂર્ણ સત્તા આપવી એ જ એનું રાજ તિલક છે. કમ્પ્લીટ ફ્રી હેન્ડ આપવા. અને એ ફ્રી હેન્ડ આપ્યા પછી એના વિશે કોઈ ચર્ચા વિચારણા બીજી ન થાય અને એ કર્મચારી પોતાની રીતે જ નિર્ણયો લે, પોતાની રીતે જ કામ કરે અને પોતાની રીતે જ કંપનીના હિતમાં કામ કરે. આ બધી જ બાબતો એ લંકાનું રાજ મળ્યા બરાબર છે. અને એ જ પ્રમાણે અહીંયા આ સંદર્ભ સમજવાનો છે કે કર્મચારીને એક વખત ફ્રી હેન્ડ આપ્યા પછી એનું શાસન હોય એટલી હદે એને ફ્રી હેન્ડ આપ્યા પછી એના કામમાં કોઈ પણ સ્થળે ચંચુપાત તમારે કરવાનો નથી. એઝ એ બોસ તમારે માત્ર નિરીક્ષણ કરવાનું છે, શું થઈ રહ્યું છે એ જોવાનું છે અને નિષ્ઠાપૂર્વક કામ કરતા એ કર્મચારીનો પ્રોત્સાહન મળે એ રીતનું, એનો ઉત્સાહ વધે એ રીતનું વાણી વર્તન તમારું હોવું જોઈએ. કર્મચારી અને બોસ વચ્ચેનો જે સંબંધ છે એ કેટલો પારદર્શક હોઈ શકે કે આટલી મોટી જવાબદારી આપ્યા પછી પણ એનું કોઈ પણ ઘમંડ કે અભિમાન ઉભય પક્ષે નથી કર્મચારીના પક્ષે કે નથી બોસના પક્ષે. એટલે આ જે વસ્તુ છે કે એક વખત કોઈ વ્યક્તિને જવાબદારી સોંપી દીધી ત્યાર પછી એના કામમાં માથું નહીં મારવાનું. હા, માત્ર નજર રાખવાની અને માત્ર શું ચાલી રહ્યું છે એ તમારે તટસ્થ ભાવે જોયા કરવાનું. આ જે કરી શકે એ જ કંપનીની અંદર સારા બોસ બની શકે, સારા કર્મચારી બની શકે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.